વેલકમ બેક ટુ પહેલી માહિતી. જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23-1 જેની શારીરિક કસોટી આવી ગઈ છે, તેના કોલ લેટર પણ જાહેર થઈ ગયા છે. હવે તમે જ્યારે તમારી શારીરિક કસોટી માટે જાઓ છો તો તમારે કયા કયા પ્રમાણપત્રો લઈ જવાના છે, તો શું સાથે લઈ જવાનું છે તે વિગતવાર માહિતી આપણે મેળવી લઈએ. તો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ તો જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23માં જણાવ્યા મુજબ વન રક્ષક સંવર્ગની જગ્યાઓ માટે વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, શારીરિક માપ વગેરે તમે ધરાવો છો તેમ માનીને તથા આ અંગેના તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો ઉપરાંત આર્થિક રીતે નબળા વર્ગ, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, NCC સર્ટિફિકેટ, રમતગમતના પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર, જે તે વખતે જાહેરાતમાં દર્શાવેલ તારીખ સુધી ઇસ્યુ થયેલા તમામ પ્રમાણપત્રો તમે ધરાવો છો તેમ માનીને આપવામાં આવે છે. આ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે. શારીરિક ક્ષમતા કસોટી સમયે મૂળ ઓનલાઈન અરજી તથા અરજીમાં દર્શાવેલ વિગતોના અનુસંધાને જરૂરી અસલ પ્રમાણપત્રો ઉમેદવારોએ સાથે લાવવાના રહેશે. નકલો આપવાની રહેશે તથા નીચે મુજબના પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. તો તમારે અસલમાં બધા જ સર્ટિફિકેટ લાવવાના રહેશે, બરાબર. અને જાહેરાત થઈ હતી તે સમયે જે તે તારીખ સુધીમાં સર્ટિફિકેટ કઢાવવાના હતા તે તારીખના સર્ટિફિકેટો હોવા જોઈએ. સૌથી પહેલું છે ધોરણ 10-12ની માર્કશીટ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર LC. ત્યારબાદ NCC લાગુ પડતું હોય તો, સ્પોર્ટના પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, વિધવા મહિલાઓ ઉમેદવારો માટે વિધવા પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, માજી સૈનિકનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, નોન ક્રિમિલિયર્સ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, સરકારી કર્મચારી હોય, બરાબર, તો જે તે વિભાગને જાણ કર્યા અને મંજૂરી મેળવવા બાબતનું પ્રમાણપત્ર. પછી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગના જાતિના પ્રમાણપત્ર લાગુ પડતા હોય તો, અને કોમ્પ્યુટર જાણકારી અંગેનું પ્રમાણપત્ર. આટલા પ્રમાણપત્રો અસલમાં અને તે બધાની જ ઝેરોક્સ પણ જમા કરવાની છે. તમારે અસલ બધા જ સર્ટિફિકેટો અને તે બધાની એક ઝેરોક્સ તમારે લઈ જવાની રહેશે. આમ તો બે જ લઈ જવાની, અને જરૂરી લાગતા એટલે કે તમને જે લાગુ પડતા હોય તે સર્ટિફિકેટ તમારે લઈ જવાના રહેશે. ત્યારબાદ બીજી માહિતી છે કે રમતગમતના ગુણ માટે ઉમેદવારોએ તેમનું સર્ટિફિકેટ હોય તે પ્લસ તથા જે ઉમેદવાર નેશનલ કેડેટ કોર્સ NCC સર્ટિફિકેટ ધરાવતા હશે તેઓએ આવા પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે, જેના આધારે નિયમ અનુસાર ગુણ ઉમેરવામાં આવશે. તેઓને આવા પ્રમાણપત્રો રજૂ કરવા બીજી તક આપવામાં આવશે નહીં, અને શારીરિક ક્ષમતા કસોટી સમયે માન્ય પ્રમાણપત્રો રજૂ કરવામાં ન આવે તો તેઓ વધારાના ગુણ મેળવવા પાત્ર રહેશે નથી. તેમને વધારાના ગુણ મળશે નહીં જો આ તેમના રમતગમતના જે સર્ટિફિકેટો જે લાગુ પડતા હોય તે જાહેર ત્યાં બતાવી નહીં શકે ત્યારે. તો આ રીતે તમારે ડોક્યુમેન્ટો લઈ જવાના રહેશે અસલમાં અને તેમની ઝેરોક્ષો. તો અચૂકથી તમે ભૂલશો નહીં અને યાદ કરીને લઈ જજો. તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, અને જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને જરૂરી લાગતા વખતે ઉમેદવારોને શેર કરી દો, જેથી કરીને તેઓ પણ આ માહિતી મેળવી શકે.